હેલો ફ્રેન્ડ્સ, કેમ છો સગલા? આજે મારી કોઈ સ્ટિચિંગની વિડીયો નથી. આજે છે એન્યુઅલ સ્પોર્ટ ડે મદ્રાસા તૈયાબિયાનું. તો અમે લોકો બધા ગયા હતા અને પેરેન્ટ્સો માટે બી સિટિંગ અરેન્જમેન્ટ ઘણું જ ફાઇન રાખેલું હતું એ લોકોએ. એન્ડ ફર્સ્ટ તો આપણું ટીલાબાદ દુઆ હતી, બેન્ડ હતું મદ્રાસા તૈયાબિયાના બચ્ચાઓનું. અને હજુ તો ચાલી રહ્યું હતું. મેં 3:30 PM જ પહોંચી ગઈ હતી. સ્ટાર્ટિંગ જ પીચ જોઈ, પીચ પર બધું રેડી કરી ચૂક્યા હતા એ લોકો, અને બધા પેરેન્ટ્સો બી આવી ચૂક્યા હતા. બચ્ચાઓને લઈને એ લોકોને ક્યુ બનાવી રહ્યા હતા બચ્ચાઓની. અહીંયા હવે મુદરભાઈ સાહેબ આવવાના હતા ચીફના માટે. એન્ડ સેકન્ડમાં હતી વૈશાલીબેન પટેલ હતા, જે સી ઇઝ ગોલ્ડ મેડલિસ્ટ બેડમિન્ટન ઇન યુગાન્ડા. ઓકે. એન્ડ ઘણી ફાઇન રીતે એ બી સ્પીચ આપી. મુદરભાઈ સાહેબ આવી ગયા હતા, એમનું સિટિંગ થયું એન્ડ વેલકમ થયું એમનું. ઓકે. એના પછી માર્ચ પાસ થઈ અને મદ્રાસા તૈયાબિયાનું બેન્ડ પરફોર્મન્સ થયું. બેન્ડનું ઘણું ફાઇન રીતે બેન્ડ બચ્ચાઓએ પરફોર્મન્સ કર્યું. રાજમિક ક્લેપ રીલ હતી સ્મોલ બચ્ચાઓની. આ બચ્ચાઓએ પરફોર્મન્સ કર્યું હતું મુદરભાઈ સાહેબના સામને આવીને. એના અંદર 4 ગ્રુપ બના હતા: યાકૂત, મરઝાન, લુલુ અને ચોથું હતું અકીક. રેડ કેપના બાજુમાં છે, વચમાં રેડ ને યલોના વચમાં દેખાયો દેખાયો. બધા પેરેન્ટ્સોએ ઘણું એન્જોયમેન્ટ કર્યું. બધાને ઘણી ખુશી થઈ. પોતપોતાના બચ્ચાઓ બધા હતા. બધા એકબીજા બચ્ચાઓને મોટિવેટ કરવા માટે અહીંયા આવ્યા હતા બધા પેરેન્ટ્સો. એન્ડ આ બચ્ચાઓનું પરફોર્મન્સ જોવા માટે, કારણ કે બચ્ચાઓએ ઘણું જ ફાઇન રીતે પરફોર્મન્સ કર્યું હતું. હરેક દીકરાઓએ ઘણું ફાઇન બહેતર તરીકે પરફોર્મન્સ આપ્યું હતું. બધા ટીચરોને તો ઘણું જ સેલ્યુટ છે કે એ બચ્ચાઓને આટલા તૈયાર કર્યા છે. सगळ्या कम्युनिटी लेवल पर सगळ्यांनी આપે તાકે જે ચકલીઓ જે સ્પેરોસ છે જે એક્સટિંક્ટ થઈ રહે છે એને બચાવી શકાય. ને એ જ ઇનિશિયેટિવને આજે આપના મનસૂર સૈયદના અલી કદર મુફદ્દલ સૈફુદ્દીન આ બચ્ચાઓનું રિધમિક ક્લેપ ડ્રીલ હતું. ઘણું જ ફાઇન રીતે એકદમ માહોલ આખો અલગ જ બની ગયો હતો. બચ્ચાઓ બી એક્સાઇટેડ હતા અને સાથે પેરેન્ટ્સો બી. અને પેરેન્ટ્સોએ બી આના અંદર પાર્ટિસિપેટ લીધું છે. એ લોકો બી પોતે સાથે એ લોકોના ક્લેપ કરીને બચ્ચાઓને મોટિવેટ કરતા હતા. અને ઘણું જ ફાઇન રીતે લાગી રહ્યું હતું. પૂરો માહોલ આમ થોડો અલગ જ ટાઈપનો બની ગયો હતો. આ બચ્ચાઓ નાના બચ્ચાઓ હતા, ફર્સ્ટ અને સેકન્ડ સ્ટાન્ડર્ડના. તે બાદ કરાથેનું આ હતું પરફોર્મન્સ, મટીરિયલ આર્ટ ડિસ્પ્લે એમ કહેવાય છે. એન્ડ તેના બાદ હતું સ્ટિક ફાઇટ. ઓકે. એન્ડ એના સાથે તલવારબાજી બી હતી સાથે. આ સ્ટિક ફાઇટ થઈ રહી છે બે દીકરીઓના વચ્ચે. એન્ડ ધેન એના પછી હતું તલવારબાજીનું. ઘણી ફાઇન તરીકાથી એ લોકોએ શીખવું છે અને ઘણી ફાઇન રીતે કરી રહ્યા હતા. દીકરીઓ હતી. આજે દીકરીઓને આ બધું શીખવવું ઘણું જરૂરી થઈ ગયું છે. ને એ આજે મદ્રાસા તૈયાબિયા સ્કૂલે સાબિત કર્યું છે કે આ દીકરીઓને આ વસ્તુમાં ઘણું ઇન્વોલ્વ કર્યું છે. આના બાદ એક ડ્રામા હતો, લાઈફ બિયોન્ડ ધ સ્ક્રીન. મોબાઈલના ઉપર ડ્રામા હતો જે મોલા એમના ના ફરમાવ્યું છે દીકરાઓ માટે, બંને બચ્ચાઓ માટે, 1 to 15 યર્સના બચ્ચાઓ માટે. એના માટે એક ડ્રામા બનાવવામાં આવ્યો હતો અને એ બી ઘણું ફાઇન રીતે બચ્ચાઓએ બહેતર તરીકાથી પરફોર્મન્સ કરવું હતું. હવે છે આવ્યું આ પેરાશૂટ એક્ટિવિટીઝ હતી. આ પેરાશૂટ દીકરીઓએ ઘણું ફાઇન તરીકેથી કર્યું હતું. આપ દેખી શકો છો. આમાં ઘણી મજા આવી હતી. દીકરીઓને બી ઘણી મજા આવી હતી ને અમારા લોકોને બી ઘણી મજા આવી હતી જોવાની.
તે બાદ સ્પોર્ટ્સ સેદો હતો. અહીંયા પીટી સર જે બી એક્શન કરી રહ્યા હતા એ બધા બચ્ચાઓ, ચારે ટીમના બચ્ચાઓ એના પાછળ એ સેમ પરફોર્મન્સ કરી રહ્યા હતા. એન્ડ ધેન લાસ્ટ હતું આપણું ઓલિમ્પિક્સ રિંગ્સ. ઓલિમ્પિક્સ મોટા દીકરાઓ બધા 5 to 8 યર્સ સ્ટાન્ડર્ડના અને બચ્ચાઓએ ઓલિમ્પિક રિંગ્સ કરીને રેડી કરી હતી. એન્ડ ધેન વચ્ચે દીકરીઓએ મદ્રાસા તૈયબિયાનો લોગો બી બનાવ્યો હતો. એ બી ઘણો શાનદાર હતો. અહીંયા આપણે લાસ્ટ એક્ટિવિટીઝ ખતમ થાય છે. આના પછી બચ્ચાઓએ રેસિંગનું પ્રોગ્રામ ચાલુ હતો. આના પછી નમાઝ હતી. નમાઝ પછી બચ્ચાઓએ પરફોર્મન્સ કરવું હતું. એ લોકોની એક્ટિવિટીઝ હતી જે બાકી હતી. એના અંદર બધા વિનર જે થયા એ લોકોને ઘણો કોંગ્રેચ્યુલેશન બધા વિનરોસ, બધા બચ્ચાઓને હાર્ડવર્કના માટે. એન્ડ ઘણી ખુશી થઈ અને મને ઘણી મજા આવી. મેં ફર્સ્ટ ટાઈમ આ ઇવેન્ટ જોઈન કરું છે ને મેં ઘણી ખુશ છું. ઓકે, ચલો બાય બાય, શુક્રિયા, થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય.